સંખલપુરના ઇતિહાસની કોઈને ખબર હોય કે ન હોય કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય, બાળક 7-8 વર્ષનું થાય. હાલો આમ અવાજ નાખજો ભાઈ, આમ અવાજ નાખો. બાળક 7-8 વર્ષનું થાય અને બોલતા ન શીખે મુકેશ બુવા. એટલે સંખલપુરમાં માતાજીની એવી બાધા લેવાય છે કે મારો દીકરી બોલતા શીખશે ને તો તારા સંખલપુરના શોખની મારી પર રમતો કુકડો મેકીશ મારે. આવી માતાજીની માનતાના કુકડા ત્યાં ઢળક સડે છે. પોતે મોમડિયન રાજા છે, મોમડિયન ભોજ ઉતરી છે. પોતાના સિપાહીઓનો ઓર્ડર કરી દીધો, પોતાના સિપાહીઓનો હુકમ કર્યો, સિપાહીઓ પેરી કરો. આ જેટલા કુકડા સરે છે ને આજ એને હલાલ કરી કાપી તાવાની મારી પર તળીને લાવવા, આજ એના ભોજન કરી જવા છે. વારા પછી વારા બધા હે કુકડાને કાપી નાખ્યા. એમાંથી એક નાનું અમથું કુકડાનું બચ્ચું બચી જાય છે. કુલદીપભાઈ વરખડીના ઝાડની માલ પર સુકાઈ ગયો. વેલા 4 વાગ્યાનો સમય થાય એટલે કુકડાને બોલવાનો ટાઈમ થાય. કુકડે કુક કરીને બોલ્યું, હોય હે માં, મારા આખા પરિવારનો નાશ કરી નાખ્યો. મોમડિયન ફોજ ઉતરી છે, મારા પરિવારને મારી અને ખાઈ ગયા છે. તેથી વરખડીનું ઝાડ મળ્યું તું ધરુજવા. બેટા તારા આખા પરિવારનો નાશ કરી નાખ્યો. તો કે હા માં. તારા આખા પરિવારને ખાઈ ગયા. તો કે હા માં. હવે હા ભળ મારી વાત. 4 વાગ્યાનું ટાણું થયું ને હમણાં 4:15નું ટાણું થાય. કાપીને કટકા કરીને ખાધા છે ને? તો કે હા માં. પીસા હોતા જો બહાર કાઢીને ન બોલાવું ને તો સુવાળા નાકાની બેસરાજી નો હોય બા, બેસરાજી નો હોય બા. ઓય માનો કુકડો કુક કરી, એ માનો કુકડો કુક કરી બોલ્યો રે મરઘોમાં રામ રામ. એ મારી વેલી પરોળમાં, એ મારી વેલી પરોળમાં બોલ્યો રે મરઘોમાં રામ રામ.